પ્રજાસત્તાક દિવસ પર પીએમ મોદીનો સંદેશ। પીએમ મોદીએ 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરીને તેમણે આ રાષ્ટ્રીય પર્વને ભારતના ગૌરવ અને અભિમાનનું પ્રતીક ગણાવ્યું હતું। તેમણે ભાર મૂકતા કહ્યું કે ચાલો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ। આ દિવસ આપના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે તેવી શુભકામના। તાજમહેલ પર ત્રિરંગો ફરકાવાતા હોબાળો। તાજમહેલ પર પ્રજાસત્તાક પર્વ પર અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકરોએ તિરંગો લહેરાવ્યો હોવાનો દાવો કર્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। હિન્દુ સંગઠન તાજમહેલને તેજો મહાલય ગણાવે છે અને આ પગલા દ્વારા તેમણે તમામ મદ્રેસા મસ્જિદોમાં પણ રાષ્ટ્રધ્વજ ફરજિયાત કરવાની માંગ કરી છે। ઘટનાની ગંભીરતાને જોતા એએસઆઈ અને સીઆઈએસએફ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે। 47 ગામોમાં પહેલી વાર લહેરાયો તિરંગો। છત્તીસગઢના બસ્તર સંભાગમાં દાયકાઓ સુધી નક્સલ હિંસાથી પ્રભાવિત રહેલા વિસ્તારોમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાયો। બીજાપુર, નારાયણપુર અને સુકમા જિલ્લાના 47 ગામોમાં આજે પ્રથમવાર ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી, જ્યાં અત્યાર સુધી રાષ્ટ્રીય પર્વ મનાવવો અશક્ય હતો। છેલ્લા 2 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત વ્યૂહરચના અને 59 નવા સુરક્ષા કેમ્પની સ્થાપનાને કારણે નક્સલવાદના ગઢમાં તિરંગો ગર્વથી લહેરાયો હતો। શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત। અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અશોક ચક્ર એનાયત કર્યો હતો। ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આપવામાં આવતો અશોક ચક્ર દેશનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે। શુક્લા રાકેશ શર્મા પછી અવકાશમાં ઉડાન ભરનારા બીજા અવકાશયાત્રી છે। મિશન વખતે તેમની અસાધારણ હિંમત, ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને સમર્પણ માટે તેમને આ સન્માન મળ્યું હતું। પ્રજાસત્તાક પર્વ પર ઘૂસણખોર ઢેર। ભારતના ગણતંત્રના પર્વ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ઘૂસણખોરીની નાપાક કોશિશને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી। જમ્મુ કાશ્મીરના સાંબામાં એલઓસી પર તૈનાત બીએસએફના જવાનોએ રામગઢ સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો। ઘૂસણખોરને ફૂંકી માર્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જવાનોએ સતર્કતા દાખવીને આ સાજિશને નાકામ કરી દીધી છે। પહેલીવાર પરેડમાં સામેલ મૌન યોદ્ધાઓ। દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પહેલીવાર ભારતીય સશસ્ત્ર દળોની અનોખી શક્તિ અને વૈવિધ્યતા રજૂ થઈ હતી। આ વખતે બરફના યોદ્ધાઓ સાથે બેક્ટ્રિયન ઊંટ, ઝાંસ્કર ઘોડા અને કાળા ગરુડ જેવા શિકારી પક્ષીઓનું પ્રદર્શન કરાયું। ગરુડ કરણ અને અર્જુન નવી તાકાત બન્યા। હુમલો અને પેટ્રોલિંગ માટે તાલીમ પામેલા 5 સ્વદેશી કૂતરાઓ મુધોલ, રામપુર, ચિપ્પીપરાઈ, કોમ્બાઈ અને રાજપાલયમએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। ગુજરાત નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી આપનાર બન્યું છે। અમદાવાદના મકરબા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સંબોધનમાં હર્ષ સંઘવીએ ગુજરાતની સિદ્ધિઓને વધાવી કહ્યું કે ગુજરાત આજે નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી આપનાર બન્યું છે। અમદાવાદ અન્ય શહેરોને માર્ગદર્શક બન્યું છે। ગુજરાત માટે ગૌરવની ક્ષણ। રાજ્યની 5 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરાશે। ગુજરાતનું ગૌરવ વધારતા 5 મહાનુભાવોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। સાહિત્ય ક્ષેત્રે જાણીતા હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર, કલા ક્ષેત્રે પીઢ અભિનેતા અરવિંદ વૈદ્ય અને જૂનાગઢના પ્રખ્યાત ઢોલકવાદક હાજીભાઈ મીરની આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદગી થઈ છે। આ ઉપરાંત સામાજિક સેવા ક્ષેત્રે અંગદાન જાગૃતિ અભિયાનના પ્રણેતા નિલેશ માંડલેવાલા અને ધર્મલાલ પંડ્યાને પણ પદ્મશ્રી સન્માન એનાયત કરાશે। પોરબંદર મધ દરિયે લહેરાયો તિરંગો। પોરબંદરમાં 77માં પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। શ્રીરામ સ્વિમિંગ ક્લબના સાહસિક તરવૈયાઓએ કડકડતી ઠંડી વચ્ચે ઘૂઘવાતા સમુદ્રની મધ્યમાં જઈને ત્રિરંગો લહેરાવ્યો હતો। છેલ્લા 25 વર્ષથી આ ક્લબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે। આ સાહસિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રહેલો સમુદ્રનો ડર દૂર કરવાનો અને તેમને તરણ પ્રવૃત્તિ તરફ વાળવાનો છે।
પ્રજાસત્તાક દિવસે સારા સમાચાર। કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસ પર કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે। સરકારે પીએસજીઆઈસીએસ, નાબાર્ડ અને આરબીઆઈના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારાને મંજૂરી આપી દીધી છે। આ નિર્ણયથી કુલ મળીને લગભગ 46,322 કર્મચારીઓ, 23,570 પેન્શનરો અને 23,260 ફેમિલી પેન્શનરોને સીધો ફાયદો થશે। આ પગલાથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા હજારો પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે। તિરંગાના રંગે રંગાયું વાવ થરાદ, ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી। ગુજરાતમાં 77માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે સરહદી વિસ્તાર વાવ થરાદના મલુપુર ગામે ભવ્ય રીતે કરાઈ હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી। માયાભાઈ આહિરે મૌન તોડ્યું। બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે। જયરાજને કોર્ટમાં રજૂ કરી જામીનની માંગ કરાઈ હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। જયરાજ જેલમાં ગયા બાદ માયાભાઈ આહિરે મૌન તોડ્યું અને મહાભારતના ઉદાહરણ આપતા કહ્યું કે હું ગીતામાં માનું છું, જે થશે તે બરાબર થશે। આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તમિલનાડુમાં હિન્દી માટે કોઈ સ્થાન નથી। તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિને તમિલ ભાષા શહીદ દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી। આ પ્રસંગે તેમણે કહ્યું, અહીં હિન્દી માટે ક્યારેય કોઈ સ્થાન રહેશે નહીં। અમે હંમેશા તેના લાદવાનો વિરોધ કરીશું। તમિલ ભાષા પ્રત્યેનો અમારો પ્રેમ ક્યારેય મરી જશે નહીં। જ્યારે પણ હિન્દી આપણા પર લાદવામાં આવી છે, ત્યારે તેનો સમાન ઉગ્રતાથી વિરોધ કરવામાં આવ્યો છે। નાગૌરમાંથી મળ્યું એમોનિયમ નાઇટ્રેટ। રાજસ્થાનના નાગૌરમાં રવિવારે પોલીસે દરોડો પાડીને એક ઘરમાંથી 9,500 કિલો એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો જપ્ત કર્યો। બાતમીના આધારે સ્પેશિયલ ટીમે આરોપી સુલેમાન ખાનના નિવાસસ્થાને આ કાર્યવાહી કરી હતી। સુલેમાને તેના ખેતરમાં 187 કાર્ટન વિસ્ફોટક, 9 કાર્ટન ડેટોનેટર અને વાયરના અનેક બંડલ છુપાવી રાખ્યા હતા। આટલી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો મળી આવતા પોલીસ સતર્ક બની છે અને આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરી છે। ગુજરાતના ટેબ્લોની ઝાંખી। દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી। સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ થીમ આધારિત ટેબ્લોએ દર્શકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું। ઝવેરચંદ મેઘાણીના કસુંબીનો રંગ ગીત પર જીવંત કલાત્મક રજૂઆત કરવામાં આવી। સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે ગુજરાતની સંસ્કૃતિ, કલા અને સર્જનાત્મક કૃતિઓ રજૂ થઈ। છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર કેટેગરીમાં સ્થાન મેળવી રહ્યો છે। ભારતની આખી ટીમ જ ખતરનાક છે। T20 વર્લ્ડ કપ 2026 માટે પાકને ટીમ જાહેર કરી। જ્યારે ભારતે અગાઉ જ આઈસીસીને નામો સોંપી દીધા છે। 5 ફેબ્રુઆરીએ યોજાનારા મુકાબલા પહેલા પાક દિગ્ગજ કામરાન અકમલે મોટું નિવેદન આપ્યું। અકમલે સ્વીકાર્યું છે કે ભારતની ટીમ પાકિસ્તાન કરતા શ્રેષ્ઠ છે। તેણે ચેતવણી આપી કે પાકિસ્તાને માત્ર અભિષેક શર્માથી જ નહીં, સમગ્ર ટીમ ઇન્ડિયાથી ડરવાની જરૂર છે। અકમલના મતે અત્યારે ભારતનું પલ્લું પાકિસ્તાન સામે ઘણું ભારે છે। સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને ત્યક્તા માતાઓની મુશ્કેલીઓ દૂર કરવા જન્મ પ્રમાણપત્રના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે। હવેથી બાળકના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખવાની પૂર્ણ છૂટ આપવામાં આવી છે। અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓને શૈક્ષણિક, સરકારી અને અન્ય કામગીરીમાં મુશ્કેલી પડતી હતી। આ નવા નિયમથી માતાઓએ કોઈ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં। પીએમ મોદીનું મન કી બાતમાં નિવેદન। ભારતીય તહેવારો વિશ્વના દરેક ખૂણામાં ઉજવાય છે। મલેશિયામાં ભારતીય સમુદાય પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે। ત્યાં 500 થી વધુ તમિલ શાળાઓ છે। મલેશિયા ઇન્ડિયા હેરિટેજ સોસાયટી ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવે છે। મલેશિયામાં લાલ પાડ સાડી પ્રતિષ્ઠિત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બંગાળની સંસ્કૃતિ સાથે અમારો ખાસ સંબંધ છે। આંધ્રપ્રદેશમાં અનંત નીરુ સંરક્ષણમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ચંદનકી ગામે વૃદ્ધો એક જ રસોડે જમે છે। ભજન અને કીર્તન સદીઓથી આપણી સંસ્કૃતિનો આત્મા રહ્યા છે। તે હવે જનરલજીમાં પણ લોકપ્રિય બની રહ્યા છે। અયોધ્યામાંથી વહેતી તમસા નદી પ્રદૂષણને કારણે સુકાઈ ગઈ હતી, પરંતુ બધાના પ્રયાસોથી તેને પુનર્જીવિત થઈ।
અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ. ગુજરાતના હીરા ઉદ્યોગના નકશા પર હવે અમરેલી જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા અમરેલીને ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ લલિત ઠુમ્મરે જણાવ્યું કે ટૂંક સમયમાં અમરેલીમાં 150 થી વધુ અદ્યતન અને આધુનિક ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ પામશે.